જામનગરમાં ગુજરાત રેટેસના ધામા એન્ટી નેશનલ તત્વો સામે સતત કાર્યવાહી। જામનગરથી આ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। જામનગરમાં એટીએસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એન્ટી નેશનલ તત્વો સામે કાર્યવાહી। જે પણ એવા તત્વો હશે, જરા પણ એવી હિલચાલ લાગી તો એટીએસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઉદય, એન્ટી નેશનલ તત્વો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એટીએસ દ્વારા સતત તપાસ। જામનગરથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। શું છે આખો મામલો? જરા જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે ઇલેક્શનનો આખો માહોલ છે ને આ માહોલ કેમ તોળાય નહીં, અને ખાસ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિઓ જે ચાલતી હોય છે ને અવારનવાર જે છે ગુજરાત એટીએસ અથવા ગુજરાત પોલીસે જે છે એ આરોપીઓની ધરપકડ કરેલી હોય છે। તાજેતરમાં જો વાત કરવામાં આવે તો જામનગરના એક શખ્સની ધરપકડ કરવામાં આવેલી હતી, જેણે પાકિસ્તાનમાં પોતાનો મોબાઈલ નંબર જે છે એટલે કે પોતાનો સિમ કાર્ડ જે છે એ આપ્યું હતું ને જાસૂસીમાં ઉપયોગ થયો હતો, એ પ્રકારનો એક આરોપી પકડવામાં આવેલો હતો। તો અત્યારે જે ગુજરાત એટીએસના જે દરોડા ચાલી રહ્યા છે અથવા તો એને કહી શકાય તે રીતે સર્ચ ઓપરેશન જે ચાલી રહ્યું છે, સર્ચ ઓપરેશન એવા પ્રકારનું ચાલી રહ્યું છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં પણ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય અથવા તો જે રડારમાં આવેલા વ્યક્તિ હોય અથવા તો ભૂતકાળની અંદર દેશ વિરોધી પ્રવૃત્તિની અંદર ઝડપાયેલા હોય અથવા તો જેની ઉપર શંકા હોય, પાકિસ્તાન સાથે અથવા તો કોઈ સ્લીપર સાથે સંપર્કો ધરાવતો હોય, આવા લોકો ઉપર અત્યારે ખાસ કરીને વોચ રાખવામાં આવી રહી છે અને વોચને લઈને અલગ અલગ પ્રકારના દરોડા પાડવામાં આવી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી આ લોકો કોને કોના સંપર્કમાં હતા, શું ગતિવિધિ કરી રહ્યા છે, કોના સંપર્કમાં અત્યારે છે, તો આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે જે ગુજરાત એટીએસ જે છે અલગ અલગ વિસ્તાર ગુજરાતના સર્ચ ઓપરેશન હાથ ધરેલું છે। બિલકુલ થી ઉદય, આભાર આપનો તમામ જાણકારી માટે। તો દેશ વિરોધી જે પણ પ્રવૃત્તિઓ ચાલતી હોય, એવા તત્વો હોય, જ્યાં પણ એ પ્રકારની હિલચાલ જોવા મળે, ગુજરાત એટીએસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। જામનગરમાં અત્યારે ગુજરાત એટીએસે ધામા નાખ્યા છે। એન્ટી નેશનલ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો સર્ચ ઓપરેશન યથાવત છે। મોટા અધિકારીઓએ જામનગરમાં દરોડા પાડ્યા છે અને જ્યાં પણ